બાપા હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. અત્યારે ઓફિસે જઈ અને ત્યાંથી વ્લોગ ચાલુ કર્યો છે. આજે રવિવારનો દિવસ છે, પણ અમારું કામ ચાલુ હતું. ત્યારે તમે જુઓ, પિકઅપ ચાલુ છે. પિકઅપ થઈ ગયું છે લગભગ ઓલરેડી. આ ફ્લિપકાર્ટવાળા છે. સોહેલભાઈ બેગ ગોઠવે છે પિકઅપ મારી. કેમ છે? મજામાં? સોહેલભાઈ મજામાં? અંદર દેખાતું નથી. બહુ મજામાં? હા, આ સોહેલભાઈ છે અમારે પિકઅપ વાળા. એ કામ કરે છે. અહીંયા અમારે રજનીકભાઈ ફોનમાં મતે છે. ફ્રી છે એટલે અત્યારે આ પિકઅપવાળા હતા એટલે કાંઈ કામ હોય નહીં. અને આજે રવિવારનો દિવસ છે એટલે હમણાં કામ પતાવીને ઘરે જતા રહેવું. મિત્રો, આ અમારી ઓફિસ છે. અમને આગળના વ્લોગમાં બતાવ્યું હતું ઓફિસ વર્ક. આગળ પંડિત છે એ પણ જોયેલો હતો. અત્યારે પંડિતનો છોકરો બેઠો છે આગળ. पंडित का लड़का है. क्या नाम है तुम्हारा? अभिषेक. अभिषेक शेर नाम है. देखो, अपने पापा खाने पे गए इसीलिए गला संभाल रहा है. ऐसा है ना? पेपर सब खत्म हो गया? खत्म हो गया. अच्छा है. चलो, अभी जो है फ़ोन देख रहे हैं. पेपर उसका ख़त्म हो गया है. वेकेशन का टाइम चल रहा है, इसीलिए अपने पापा को हेल्प कर रहा है. મિત્રો, થોડું કામ બાકી હતું એ પૂરું થઈ ગયું છે. અહીંયા પંડિત જમીને આરામ કરે છે. હવે અત્યારે 1 વાગી ગયો છે, તો અમે હવે કામ પૂરું થઈ ગયું છે અને ઓફિસ બંધ કરીને જાય છે ઘરે. કમ્પ્યુટર બંધ કરી દઈ. કામ પૂરું થઈ ગયું છે. અમે હવે જાય છીએ ઘરે જમવા. પંડિતભાઈ મસ્ત આરામ કરે છે. ओ पंडित जी आराम कर रहे हैं, सो रहे हैं. पंडित ने आराम થઈ ગયો છે. पंडित ये શું લીધું એ તો બતાવો મને. पेन क्या? गोल पेन है. हाँ, गोल. 15 रुपये का एक. हाँ, 15 रुपये का एक. छोटा है 30 रुपये का 2. 30 रुपये का 2. पंडित देखो, रुको, कुछ तो बोल के जाओ. कुछ बोलो. મહિનાનું નોરતાનું બાપુ આવી ગયા. હાલો, બાપુના ફોટો પાડો. બાપુના પર્સન્ટ મહિનાનું નોરતાનું દાદાનું. મિત્રો, વ્લોગ સારો લાગે તો લાઈક જરૂર કરજો. બના રહેજો વ્લોગમાં. આજે રજાનો દિવસ છે. આગળ શું કરીએ તો મને નથી ખબર. ઘરે જાય પછી ખબર પડે શું કરવું શું નહીં. અને 3:30 મેચ છે એટલે લગભગ તો આજ મેચ જોવાની છે. બરાબર ને રજનીભાઈ? મેચ જોવી છે ને? જોવાની છે ને? તો વાંધો નહીં. મિત્રો, હવે ઓફિસથી કામ પતાવી આવી ગયા છીએ ઘરે. હા, ઘરે આવું ચાલે છે. પંતભાઈ લેપટોપ જોવે છે. શું જોશો પંત? મૂવી જોવે છે પંત લેપટોપમાં. દર્શીલભાઈનું લેપટોપ ચાલુ કર્યું છે. અહીંયા તમે જુઓ, દર વખતની જેમ ભરત હાલે છે દુપટ્ટામાં. કેદી પૂરું થાય એનું કાંઈ નક્કી નથી. મિત્રો, હવે લાગી છે ભૂખ. 1:35 થઈ ગઈ છે. જમવાનું રેડી છે? રેડી? તને હતા ખબર છે? હા, આ જમવાનું રેડી છે. આ રૂમમાં જુઓ તમે. અમે બેસીએ છીએ જમવા. મિત્રો, બપોર પછીનો ટાઈમ છે અને અમે આવી ગયા છીએ. મારા કાકાનો છોકરો છે યોગેશ, ત્યાં બેસવા આવી ગયા છે.
રાખીએ હજી કે આપણે અઠવાડિયું 10 વાગે વહી જાય તો પરીક્ષા પૂરી થાય ને ગરમી પડે છે ને એટલે હાજે હું થાય ખાડાનો કોણા થાય છે બહાર ગામ મારવાની જો બાપા ને પગની તકલીફ હતી ને તો ઊભા ઊભા ખાતા ખાળી લે એને ઉપર વાગે ને ઈ પથરા તો ત્યાં તો મેદાનમાં એવું જ છે એટલે કોઈ પથરા વાગે એવા જ છે અત્યારે અમે આવી ગયા છીએ મારા આ મોટા બાપાના દીકરા છે અશ્વિનભાઈ એમની ઘેરે અશ્વિનભાઈ તો નથી આ અસ્મિતાની બાજુમાં બેઠા એ મારા ભાભી છે ઈ તો દાંત કરતા કરતા બની ગઈ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ શ્રી યમુના નામ ભજો ત્રિદિવસીય યમુના રસપાન મહોત્સવમાં મિત્રો સુંદડી મનોરથ પણ છે યમુના રસપાન પણ છે તો વિડીયોમાં બના રહેજો આગળ તમને આ કાર્યક્રમ બતાવું મિત્રો અત્યારે જે શ્રી જયદેવલાલજી મહોદય બિરાજી ચૂક્યા છે જેઓ આ કથાનું રસપાન કરાવશે શ્રી યમુના કથાનું મસ્ત અને સુંદર અવાજ છે વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને અત્યારે જે શ્રી અનિરુદ્ધ લાલજી મહોદય પધારી રહ્યા છે અને આપના સમાગમના કારણે જ એમનામાં સકલ જ્ઞાનની એ દાદા બન્યા છે આ આપણે ગઈકાલે જોઈ ગયા હવે આજે આપણે આગળ વધીએ આપણે છઠ્ઠો શ્લોક તરફ વધીએ અને આ બધા મારી સાથે એ છઠ્ઠા શ્લોકનું ઉચ્ચારણ કરશો ખૂબ આનંદ આવશે આપણે બધા મળીને શ્રી યમુના શતકના છઠ્ઠા શ્લોકનું આપણે બધા ગાન કરીએ અને એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમાદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પરપાનતઃ યમોપી ભગિની સુતાન પ્રભમોહન્તે દુષ્ટાનપી પ્રિયો ભવતિ ચેતના તવ હરે યથારૂપિકા શ્રી યમુનાજીને શ્રી મહાપ્રભુજી એવું કહે છે કે નમોસ્તુ યમુને સદા હે શ્રી યમુને મહારાણીમાં
આપને અમે સર્વદા સદા અમે નમન કરીએ છીએ. નમોસ્તુ યમુને સદા. અને નમન કરવાનું કારણ શું છે કે તવ ચરિત્ર મત્યદ્ભુતમ, આપનું જે ચરિત્ર છે. હવે શ્રી યમુનાનું પૂજન થઈ રહ્યું છે. મિત્રો હવે સુંદરી મનોરથ ચાલુ થાય છે. આ સુંદરી મનોરથ છે. મિત્રો શ્રી યમુના નામ ભજો મહોત્સવ પૂર્ણ થઈ ગયો છે અને રાત્રે 12 સાડા 12 જેવું થઈ ગયું છે. તો અમે જાય છીએ બધા હવે ઘરે. મિત્રો બ્લોગ હવે પૂરો કરીએ છીએ. તમે જોયો આ વૈષ્ણવ સંપ્રદાયનો કાર્યક્રમ હતો. શ્રી યમુનાજી રસપાન અને સુંદરી મનોરથ હતો. મિત્રો બ્લોગ સારો લાગે તો બ્લોગને શેર કરજો અને લાઈક કરજો. કોમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગ્યો. હવે બ્લોગ એન્ડ કરું છું. મળીએ હવે બધાને આગળના બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.